હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જુઓ, સવાર પડી ગઈ છે અને આજે થોડુંક વરસાદી વાતાવરણ છે, પણ આજે અમે લોકો જઈએ છીએ બીચ ઉપર ફરવા માટે. તો બને રહેજો મારી સાથે વ્લોગમાં એન્ડ સુધી. તો જો અમે લોકો નીકળીએ છીએ હવે. મારી બર્થડે આવે છે, તો આ તો પરમ દિવસે મારી બર્થડે છે, પણ એમાં એવું છે કે એ દિવસે જોબ ચાલુ છે અને રજા મળે એમ છે નહીં. ચાલુ દિવસ છે એટલે વેન્સડે છે બર્થડે, બુધવારે. તો એટલા માટે આજે સેટરડે મને હજી મારે સાંજે જોબ પર જવાનું જ છે, રજા નથી મળી. તો એટલા માટે વિચાર્યું કે આજે જઈ આવીએ. તો એટલા માટે આજે અમે લોકો જઈએ છીએ ફરવા માટે. તો બર્થડેનો એવો કોઈ ખાસ પ્લાન નથી, તો આજે જઈએ છીએ. છે તો હું કરશું એમ તો 10 વાગ્યા સુધીનો જ વરસાદ બતાવતા હતા, પણ અત્યારે તો કાળું કાળું થઈ ગયું. 12:30 વાગી ગયા, કારણ કે અમે સિટી સેન્ટરમાં આવ્યા છે તો એટલું બધું ટ્રાફિક છે ને કે વાત જવા દો. અત્યારે પણ ટ્રાફિકમાં જાય છે ધીમે ધીમે, હે ને પડ્યા જઈએ ધીમે ધીમે. અમને પહોંચી જશું તો કેટલી મિનિટ બતાવે? 25 મિનિટ. 11 કિલોમીટર છે પણ 25 મિનિટ બતાવે છે હજી. અહીંયા બીચ છે આખો, અહીંયા સામે આ બધા ઘર છે. એટલા સુપર ઘર છે ને, આ તો જો મોટું છે તે જબરજસ્ત ઘર છે આ બાજુ બધા. સામે છે બીચ અને આ બાજુ છે બધા ઘર. In 300 meters, turn right. પહોંચી ગયા છે બીચ ઉપર. પાછળ છે આખો બીચ, સામે ઘર બહુ જ મસ્ત છે બધા. શું કેવું રામ તમારું? એટમોસ્ફિયર બહુ જ મસ્ત થઈ ગયો છે. જો પાછળ વાદળ દેખે, મસ્ત છે એકદમ. તો જુઓ, અમે આવ્યા છે પ્રી બર્થડે સેલિબ્રેશન કરવા માટે. બર્થડે તો 2-3 દિવસ પછી છે, તો એવું બધું છે. અહીંયા કેફે છે.
જો જરાક ને બહુ બધી ઠંડી લાગી ગઈ છે, તો એટલા માટે પાછું કોટ તો લઈને જ આવ્યા હતા, તો કોટ પહેરી લીધો અને પાછળ મસ્ત છે, બીચ પણ એકદમ મસ્ત છે, એકદમ આમ તમને મજા આવે એવું છે અને એટમોસ્ફિયર બહુ સારું છે, એટલા માટે વધારે મજા આવે છે. પાછળ આખું બ્લુ છે આકાશ, એકદમ એટલે એકદમ આખું બ્લુ છે, મજા આવે. બધું ચાલ્યા રાખે, લોકોના ફોટા પાડે છે બધા, અમારે પણ પાડવા છે હવે, પણ થોડુંક આજે સેટરડે છે ને એટલા માટે લોકો પણ છે, બાકી તો એ બીચ ઉપર જે બધા ઘર છે બધા વોક કરવા પણ આવે છે, અહીંયા બધું છે જો. રામભાઈ હવે આપણે ફોટા પાડવાના છે. આ જો આ બાજુ બી બધું બહુ મસ્ત છે. કઈ બાજુ પાડવા ફોટા? આ બાજુ પાડવા કે બીચમાં પાડવા? ઉપર હે કઈ હાલ ને ત્યાં જાઉં છું. આ બાજુ માણસ બધા ફોટોગ્રાફી કરે છે. થોડી ઘણી અમે પણ કરી હે ને. અહીંયા છે ને આ દરિયાની વચ્ચે બોટ રેસ ચાલે છે. ક્લબ દ્વારા એનું ઓર્ગેનાઇઝ કરવામાં આવે, આયોજન કરેલું હોય, તો આખી રેસ ચાલે છે અહીંયા વચ્ચોવચ્ચ મસ્ત. જો ધીમે ધીમે આખું આકાશ પણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. હવે વાદળ દેખાવા લાગ્યા છે, પેલા એકદમ અંધારું અંધારું હતું. મસ્ત બીચ છે. જો હવે પાછા જઈએ છે. પાછળ આ બધું કેફે છે. આવી વાત એમ બહુ જો આમ તડકો મસ્ત નીકળ્યો છે અત્યારે, તો એટલી મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે. એકદમ જ બિલકુલ ઠંડી નથી, એકદમ લાઇટ ઠંડી છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જો મસ્ત ડોગી છે, ચાલવા લઈ આવે છે ડોગીને. અહીંયા સેફટી વોર્નિંગ લખેલી છે. સ્વિમિંગ માટે સુટેબલ નથી આ પાણી, એવું છે. જો કેમ તો કે એનું EPA વોટર ક્વોલિટી સારું નથી. થોડુંક જરાક દોરું પાણી છે, એટલા માટે આવું લખેલું છે કે સ્વિમિંગ માટે સુટેબલ નથી. તો જો અમે આવી ગયા છીએ જયમલ્સ ભોજન ભંડારમાં. પ્યોર વેજીટેરિયન છે, એટલા માટે જોઈએ એવું ખાવાનું મળે. આવી ગયા છે રામના બ્રેડ પકોડા. હાવ એક્સાઇટેડ આર યુ? જો મંગાવ્યા છે પનીર પરોઠા અને બ્રેડ પકોડા મંગાવ્યા હતા, તો ટેસ્ટ કરીએ કેવું લાગે. બ્રેડ પકોડા તો સારા હતા. તો જો ખાઈ પીને નીકળી ગયા છે. હવે જશું ઘરે. અમારી ટ્રીપ થઈ ગઈ પૂરી. જો મેલબર્ન સિટીમાં આવ્યા છે વચ્ચોવચ્ચ. ગાડી આગળ પાર્ક કરી છે, તો ત્યાં સુધી જાય અને હવે પછી જશું ઘરે. ઘરે જઈને સાંજનું જમવાનું બનાવશું, પછી જશું જોબે. તો આ છે આપણો સેટરડે. શું કેવું એમ તમારો? તો આજે રજા છે, શું પ્લાન છે તમારો? રિલેક્સ, આરામ કરવાનો, ટીવી જોવાની મજાની લાઈફ હે ને. જો પાછળ મસ્ત ઘર છે. ગાડી સુધી આવી ગયા.
બહુ તો ઠંડી નથી અત્યારે, માપમાં છે. ચાલો તો હવે ઘરે જવા દે. અહીંયાથી કલાકનો રસ્તો બતાવે છે હજી, કારણ કે આજે છે ને સેટરડે છે તો અત્યારે ટ્રાફિક હોય ને, અહીંયા સિટી સેન્ટરમાં થોડી ટ્રાફિક વધારે Stay હોય Route 30. એટલા માટે એવું બધું છે. કમર્શિયલ બેંક, કેટલી મસ્ત આનો લુક છે જુઓ ખાલી. જો ઘરે આવી ગયા છે ને સાંજ પડી ગઈ છે ને મારા બને છે રોટલા ને આ છે તુરિયાનું શાક. સાંજના ડિનર માટે જો મારા રોટલા હવે મસ્ત થવા માંડ્યા છે ને આ છે તુરિયાનું શાક. હજી આમાં મસાલો નાખવાનો બાકી છે. તો જો રાત પડી ગઈ છે અને શાક ને રોટલા બનાવ્યા હતા તો એ ખાઈને ગઈ હતી પછી જોબ ઉપર. પછી જોબ ઉપરથી જો આવી ગઈ છું અને નાઇટ ડ્રેસ પહેરીને હવે બસ જો સુવાની તૈયારી કરું છું. તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો, અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ વેરી મચ. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.